બધાથી કે જ્યાં પોઈચામાં કેટલાક જે લોકો છે તે નદીમાં ડૂબ્યાનો મામલો સામે આવ્યો હતો। એક યુવક કે જેને બચાવી લેવાયો છે અને 7ની શોધખોળ અત્યારે ચાલી રહી છે। આપણી જાણકારી આપી દઈએ કે આ તમામ લોકો સુરતથી ત્યાં પહોંચ્યા હતા અને અત્યારે પણ ત્યાં હજુ શોધખોળ થઈ રહી છે। કુલ 8 પ્રવાસીઓ કે જેઓ નદીમાં ડૂબ્યા અને જાણકારી મળી રહી છે કે તેમાં તો 3 નાના બાળકોનો પણ સમાવેશ થાય છે। એકને ચોક્કસપણે અત્યારે બચાવી લેવાયો છે। એક યુવકનો બચાવ કરાયો છે અને 7ની શોધખોળ અત્યારે ત્યાં સ્થાનિક તરવૈયાઓ દ્વારા કરવામાં આવી રહી છે। तेरा तमाम लोग सूरत આવ્યા હતા। सूरत पर संवाददाता अपनी साथे અત્યારે જોડાઈ ગયા છે। બળદેવ વિગતો મળી રહી છે કે પોઈચામાં કુલ 8 લોકો ડૂબ્યા, એક યુવકનો બચાવ કરાયો છે। તેઓ મૂળ સુરતના તમામ લોકો હતા। કોણ કોણ આ તમામ લોકોમાં કોનો સમાવેશ થાય છે, કેટલા વાગે નીકળ્યા હતા, શું વિગતો છે ત્યાંથી? જે રીતે સુરત જે રીતે નર્મદા જિલ્લાની અંદર પોઈચા જે નર્મદા નદી છે તેની અંદર વહેલી સવારે જે દુર્ઘટના બની છે, 8 જેટલા જે પ્રવાસીઓ હતા તે નદીની અંદર ડૂબવાના કારણે જે લોકો છે તણાયા હતા। જે આખી ઘટના વાત કરીએ તો તે તમામ લોકો હતા તે સુરત શહેરના જે રહેવાસી હતા। સણિયા જે અહેમદ જે ગામ છે ત્યાં કૃષ્ણા પાર્ક સોસાયટી છે, તે આ કૃષ્ણા પાર્ક સોસાયટીની અંદર જે પરિવારના જે 8 લોકો જે છે તેની અંદર 6 જેટલા જે બાળકો છે અને એક જે વ્યક્તિ જે છે 45 વર્ષીય તે સાથે મળીને ટેમ્પાની અંદર આ સોસાયટીની અંદરથી વહેલી સવારે ટેમ્પો લઈ અને જે છે પોઈચા ખાતે નદીની અંદર નાહવા માટે ગયા હતા અને તે દરમિયાન અચાનક જે દુર્ઘટના બની છે અને તેને લઈને હાલમાં પરિવાર જે છે શોકમય છે। અત્યારે જે રીતે માહિતી મળી રહી છે પરિવારને આ બાબતે કોઈ જાણ કરવામાં નથી આવી, કારણ કે જે રીતે દુર્ઘટના બની છે એક જ સાથે જે લોકો 7 થી 8 લોકો જે નદીની અંદર ડૂબ્યા છે અને તેના કારણે પરિવારના લોકોને આ બાબતે ખ્યાલ નથી આવવા દેવાનો, કારણ કે પરિવાર છે તે શોકમાં આવી શકે છે। અત્યારે આજુબાજુના લોકો છે તે જે છે નર્મદા જે ઘટના જે બની છે નર્મદા જિલ્લાની અંદર પોઈચા ખાતે ત્યાં લોકો છે તે સગા સંબંધીઓ છે ત્યાં પહોંચવા માટેનો જે પ્રયાસ છે તે કરી રહ્યા છે। સાથે અહીંયા જે સમાજના જે આગેવાનો છે તે પણ પોતાના જે ઘરે છે તે અહીંયા આવી ચૂક્યા છે અને તમામ જે વ્યવસ્થાઓ છે તે કરવા માટેની જે તૈયારીઓ છે તે અહીંયા કરવામાં આવી રહી છે। મહત્ત્વની વસ્તુ એ છે કે જે રીતે ઉનાળાની સિઝન છે, સાથે વેકેશનનો માહોલ છે, એટલે બાળકોને લઈને લોકો છે તે નદી અથવા તો દરિયા કિનારે જે નાહવા જતા હોય છે અને આ રીતની દુર્ઘટના બનતી હોય છે એટલે લોકોએ ખાસ કરીને સાવચેતી રાખવી જરૂરી બનતી હોય છે। અત્યારે જોઈ શકાય છે કે સણિયા અહેમદ જે ગામ રોડ ઉપર આવેલી જે કૃષ્ણા પાર્ક સોસાયટીની અંદર આખો જે પરિવાર છે તે રહેતો હતો। અલગ અલગ જે બલદનિયા જે પરિવારના 3-4 લોકો છે તે રહેતા હતા, બીજા તેમના સગા સંબંધીઓ, એટલે ટોટલ 8 થી 9 લોકો હતા તે ફરવા માટે ગયા હતા અને તે દરમિયાન આ જે દુર્ઘટના બની છે તેને લઈને હાલમાં પરિવારમાં એક ચિંતાનું મોજું જે ફરી વળ્યું છે। અત્યારે એક પછી એક જે સગા સંબંધીઓ જે રીતે જેમને ખબર પડે છે તે રીતે અહીંયા પહોંચી રહ્યા છે અને તમામ જે વ્યવસ્થાઓ છે તે કરવા માટેની જે તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે। જી બિલકુલ બળદેવ, આગળ પણ આપની પાસેથી વિગતો મેળવીએ છીએ। અમારા સંવાદદાતાએ જે પ્રકારે જાણકારી આપી, એક 45 વર્ષીય વ્યક્તિ અને અન્ય તમામની ઉંમર 12, 15 કે 17 વર્ષની છે। અત્યારે જે લોકોને જાણ થઈ રહી છે તમામ લોકો અત્યારે કૃષ્ણ પાર્ક સોસાયટી પહોંચી રહ્યા છે કે જ્યાંના તમામ રહેવાસી હતા અને તેઓ પોઈચા નદીમાં નાહવા ગયા હતા। 2-3 है। हाँ सर, क्या घटना बनी और अभी क्या कार्रवाई हो रही है? नमस्कार। नर्मदा जिला के पोईचा गांव के पास में नर्मदा नदी बड़ौदा और नर्मदा जिले के बाउंड्री से जो बहती है वहाँ पे आज दोपहर में सूरत से 17 लोग आए थे और उनमें से कुछ लोग नहाने के लिए नदी के अंदर गए थे। उन 8 लोगों में से 7 लोग यहाँ पे मिसिंग है, उनको ढूंढने की कार्रवाई चल रही है। वहीवटी तंत्र, पुलिस तंत्र की तरफ से एनडीआरएफ को भी बुलाया गया है। थोड़ी देर में जैसे एनडीआरएफ पहुंचेगी तो उनकी तरफ से भी उनको उन मिसिंग लोगों को ढूंढने की कोशिश की जाएगी। सर 11 बजे की घटना है, अभी तक कोई एनडीआरएफ, एसडीआरएफ या फायर फाइटर कोई नहीं आया? नजदीक में भी है कोई नहीं आया? क्या करें? फायर फाइटर तो है यहाँ पे उपलब्ध है और तरवैया भी जो पुलिस तंत्र के साथ हमारे साथ जो कांटेक्ट में है उनके साथ मिलकर लोकल लोगों के साथ में हमने उनकी ढूंढने की कोशिश की हुई है। एनडीआरएफ को मैसेज चला गया है, वो रवाना भी हो गए हैं, वो ऑन द वे है, थोड़ी देर में वो पहुंचे। समाचार में આગળ વધીએ, હવે વાત કરીએ વરસાદની।